अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। पाद बीजू सूत्र नंबर 15 कंटिन्यू। परिणाम ताप संस्कार दुखे ही गुणवृत्ति विरोधाच दुखम एव सर्वम विवेकिनः। તાપ દુઃખ અત્યાર સુધી અલ્પ સુખમાંથી દુઃખની પરંપરા કેવી રીતે ઊભી થાય છે તે જોયું. પરિણામે કરીને આવતું દુઃખ. તાપ દુઃખ એટલે ત્રિવિધ તાપ દુઃખ. અત્યાર સુધી અલ્પ સુખમાંથી દુઃખની પરંપરા કેવી રીતે ઊભી થાય છે તે જોયું. તેવી જ રીતે જગતના સુખ દુઃખમાંથી પણ દુઃખની પરંપરાઓ આ જીવ અનુભવે છે. તેને તાપ દુઃખ કહે છે. દુઃખને જોઈને તથા દુઃખના સાધનોને જોઈને તેમના પ્રત્યે દ્વેષ થાય છે. દ્વેષ થવાથી કાયિક વાચિક માનસિક પ્રવૃત્તિ થાય છે અને તે પ્રવૃત્તિથી કર્માશય બંધાય છે અને તે કર્માશય જન્મ મરણનું કારણ થાય છે. પરિણામ દુઃખને ઉત્પન્ન કરનાર ભોગ આરંભમાં સુખરૂપે દેખાય છે અને પરિણામે અપાર દુઃખના હેતુરૂપ થાય છે. અને તાપ દુઃખનો અનુભવ તો આદિ મધ્ય અને અંતે એમ ત્રણેય કાળે દુઃખરૂપ જ હોય છે. જ્યાં સુધી આવ્યું ન હોય, સુખ ન આવ્યું હોય ત્યાં સુધી મારે નથી, મારે નથી, મારે નથી, મારે નથી. પછી આવે પછી વયું જાય ને વયું જાય ને વયું જાય ને વયું જાય ને, અને ગયા પછી આવું હતું બધા હણકા સાંભળવા. એનાથી વિરુદ્ધ દુઃખનું છે. એમ કોઈ વાતે દુઃખ આવી ન જાય ધ્યાન રાખવું પડે. બહુ આવ્યા પછી કેમ કાઢવું એને એ ધ્યાન રાખવું પડે. વે ગયા પછી બહુ ખરેખરો બહુ થાય કે અરે બીજા કોઈને આવ્યું નહીં, મને આવ્યું હતું. આ બધો તાપ દુઃખ કહેવાય. એટલે કોઈ રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, बिना विवेक भेख सब દુખિયા, જૂઠે તન અહંકાર में, એવું મુક્તાન સામે લખ્યું. એટલે કોઈ આમાં સ્વામીજી બોલતા હતા ઓલું, સુખ તો અંતરે રે સાચા સંત ભોગવે. એટલે આ જગતમાંથી શાંતિ થાય એવું સુખ લઈ લે એ સાચા સંત. એમ ભગવાધારી હોય એ બધા સુખી હોય એવું ન હોય, પણ ભગવાનનું સુખ આમાંથી લઈ લેવું આ જગતનો એક મોટામાં મોટો ફાયદો એ છે. પુરાણી સ્વામી એક સાખી બોલતા, દુસ્તરે ખરું સંસારે સારમ સારમ દ્વયમ દ્વયમ શર્કરા યુક્ત કંસારમ કંસારી ચરણદ્વયમ. આવી સાખી બોલતા સ્વામી. એટલે દુસ્તરે ખલું સંસારે સારમ સારમ દ્વય સારમ સારમ દ્વયમ દ્વયમ. આ દુઃખનો દરિયો એવું જગત છે, એમાં બે સુખ છે. શર્કરાયુક્ત કંસારમ, જૂના જમાનામાં લગ્ન થાય ત્યારે એને કંસાર ખવડાવતા, એટલે એ એક દીનું સુખ હોય. પછી તો વાંહેથી બધી ઓલી લપ આવી જવાની હોય. એટલે કે શર્કરાયુક્ત કંસારમ અને કંસારી ચરણદ્વયમ. કંસારી એટલે શ્રી કૃષ્ણ ભગવાન. એમ ભગવાનના ચરણ છે એના વિને કંઈ સુખ નથી. બે સુખ છે. એટલે આ જગતમાંથી લઈ લીધા જેવું છે. આ બધા સાધનો છે એ તો સંતાપ આપે એવા છે. સુખ હોતે સંતાપ આપે અને દુઃખ હોતે સંતાપ આપે. સગવડતા હોતે સંતાપ આપે અને અગવડતા હોતે આપે. બધા એકે ભગવાનના ન વળગ્યો એટલે આના બધાને દુઃખ ઊભા જ છે. એ તાપ પરિણામ તાપ સંસ્કાર દુઃખે ગુણવૃત્તિ વિરોધાત દુઃખમ સર્વમ એવ વિવેકિનઃ. એવું
અને તાપ દુઃખનો અનુભવ તો આદિ મધ્યે અને અંતે એમ ત્રણેય કાળે દુઃખરૂપ જ હોય છે. આ તે બંનેમાં ભેદ છે. શાસ્ત્રીજી મહારાજ એક સાખી બહુ જાડી બોલતા, આયે દુઃખમ ગયે દુઃખમ, એવી ક્યાંક આખી સાખી બોલતા. આવે તોય દુઃખ, જાય તોય દુઃખ, હોય તોય દુઃખ, એટલે દુઃખમ એ આનો સાર જ હતો. પણ જાડી ભાષામાં લોકમાં પ્રસિદ્ધ થઈ ગયું હોય એટલે માણસોને સમજાય. આ તે બંનેમાં ભેદ છે. રાગમૂલક પરિણામ રાગમૂલક પરિણામ દુઃખ ભાવી છે. દ્વેષમૂલક તાપ દુઃખ વર્તમાન છે. અને સંસ્કાર દુઃખ અતીત છે. તેનું તાત્પર્ય એ છે કે રાગકાળમાં અલ્પ સુખ છે, પણ પરિણામે યા ભવિષ્યમાં દુઃખ થાય છે. દ્વેષકાળમાં વર્તમાન અને ભવિષ્ય બંનેમાં દુઃખ છે. અતીત સુખ દુઃખના સંસ્કારથી પણ ભાવિ દુઃખ થાય છે. તો તાપ દુઃખમાં પરિણામ દુઃખ આવી ન જાય. તાપ દુઃખમાં પરિણામ દુઃખ આવી ન અંતર્ભાવ નહીં. શું કરવાને? અત્યારે આપણે ખૂબ મલકાતા સુખ ભોગવતા હોય, અધર્મ કરીને હોતે. માણસને કંઈક મળવાનો જ આનંદ હોય છે ને, અધર્મ થાય એની બીક હોતી નથી, પણ એનું પરિણામ છે એ દુઃખરૂપ આવે છે. એને કહેવાય પરિણામ દુઃખ. અને તાપ દુઃખ તો શું કહેવાય કે માનો કે સુખ આવ્યું આપણને તો વયું જાય નહીં, એ પરિણામ દુઃખ નથી, એ તો વર્તમાન દુઃખ છે. પરિણામ તો એ સુખ જો અધર્મપૂર્વકનું હોય તો એ પાછું જુદું આવશે, એ ત્યારે આવશે ત્યારે. પણ અત્યારે ચિંતા થાય, આપણે કંઈક જોખમ ખિસ્સામાં નાખી અને મુસાફરીએ ગયા હોય તો સતત મનમાં ચિંતા રહે, ખિસ્સું કે ધ્યાન ખિસ્સાનું થાય કે ભાઈ હાલો વયું જાય નહીં, એને તાપ દુઃખ કહેવાય. અને ઓલું છે પરિણામ આવે જ્યારે એનું ત્યારે આવે, અને આ તો આની હાજરીમાં જ હોય, એટલે એમાં બેમાં ફેર છે. અને સંસ્કાર દુઃખ છે એ જ્યારે સંસ્કાર પાડ્યા હોય ત્યારે ન હોય, પણ પછી એનું ફળ આવે. સંસ્કાર દુઃખ માયિક સુખ અથવા દુઃખોનો જે અનુભવ થાય છે તેના સંસ્કાર ચિત્તમાં પડે છે. પછી સુખાનુરૂપ અથવા દુઃખાનુરૂપ તેની સ્મૃતિ થાય છે, અને તે સ્મૃતિથી પણ જીવ સુખી અથવા દુઃખી થઈ જાય છે. દુઃખી થઈ જાય. કાલે એક હરિભગત હતા, એમનું તો દુઃખ સાચું હતું, એટલે ફોનમાં એકદમ રડવા કે મારું હૃદય ભરાઈ ગયું છે, આમ થયું છે એના દીકરાનું એમ. એટલે એને સંભાળે તો દુઃખ થાય, દુઃખદ પ્રસંગો સંભાળે તો દુઃખ થાય એને. એક હરિભગત હતા, આપણે હરિભગત જ હતા, અને વિદ્યાર્થીના વાલી હતા. એ વિદ્યાર્થી પહેલાં રાજકોટ ભણતા હતા, પછી અમદાવાદ ભણવા ગયા. અમદાવાદમાં એક વખત પ્રોગ્રામમાં ક્યાંક છોકરાઓ જતા હશે, ડીસીએમમાં જતા હશે, અને એમાં એક્સિડન્ટ થયો. એ છોકરો ઓફ થઈ ગયો. પછી એને બાપુજી જ્યારે રાજકોટ આવે ત્યારે એ છોકરો રહેતો તો એ કબાટમાં જાય અને પોક મૂકે, અને બીજાથી સાનાઈ રહે ને એવું કરે. એટલે આ દુઃખના પ્રસંગો હોય સંભાળીને દુઃખી થવાનું એવું થાય. આ બધા સંસ્કાર દુઃખ છે, એ બધા સંસ્કાર દુઃખ હોય ને એની ચિંતા વધી જાય તો એ તાપ દુઃખ કહેવાય. ભોગવે અને પછી એને એના બદલામાં ભોગવવું પડે તો એ પરિણામ દુઃખ કહેવાય. આ બધા દુઃખની ક્વોલિટી છે. માયિક સુખ અથવા દુઃખનો જે અનુભવ થાય છે
તેના સંસ્કાર ચિત્તમાં પડે છે. પછી સુખાનુરૂપ અથવા દુઃખાનુરૂપ તેની સ્મૃતિ થાય છે અને તે સ્મૃતિથી પણ જીવ સુખી અથવા દુઃખી થઈ જાય છે અને સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ કરવા લાગી જાય છે. પરિણામે કર્માશય તૈયાર થતાં આવી સ્મૃતિ પણ સંસ્કૃતિનું કારણ બને છે. તેને સંસ્કાર દુઃખ કહેવામાં આવે છે. ગુણવૃત્તિ વિરોધાત. ઉપર પ્રમાણે પ્રથમ હેતુથી સંસારની ઔપાધિક દુઃખરૂપતા વર્ણવી. હવે બીજા હેતુથી સ્વાભાવિક દુઃખરૂપતા પ્રતિપાદન કરે છે. આને કોઈ કાઢી શકે એમ નથી. ગુણવૃત્તિ વિરોધાતે. 3 ગુણમાં બધા જીવે છે. 3 ગુણમાં બધા એના ઓલા દેહ ધરાયેલું છે એ બધા છે, એને કોઈ દૂર કરી શકે નહીં. જ્યાં સુધી આ પ્રકૃતિ મંડળમાં છે ત્યાં સુધી મોટા મોટાને દુઃખ આવતા. બાલમુકુંદ સ્વામી હતા તો સ્વામીને દાઢનો દુખાવો હતો, તો એ અસહ્ય હતો. પાછો સ્વામી એવા પુરુષ હતા તો એ અસહ્ય દુખાવો હતો. એટલે ગુણવૃત્તિ વિરોધ છે એ કાંઈ ટળે નહીં કોઈથી. ઉપર પ્રમાણે પ્રથમ હેતુથી સંસારની ઔપાધિક દુઃખરૂપતા વર્ણવી. હવે બીજા હેતુથી સ્વાભાવિક દુઃખરૂપતા પ્રતિપાદન કરે છે. આ ઔપાધિક ને ઓલી સ્વાભાવિક, એમાં બેમાં શું ફેર પડ્યો? પહેલામાં તો માણસના હાથમાં સ્વતંત્રતા છે. પદાર્થને યોગે કરીને છે. જો એ પદાર્થનો ત્યાગ કરી દે તો પછી ઓલું દુઃખ વયો જાય. પરિણામ તાપ અને સંસ્કાર પદાર્થ અથવા તો માણસ અથવા તો પરિસ્થિતિ એને યોગે કરીને છે. મારે આવી પરિસ્થિતિ જોઈ તો મળે નહીં તો દુઃખી, મળે તો સુખી, અને એ પછી મળે અને એને ભોગવે તો એ પાછું પરિણામે દુઃખ આવે. સંસ્કાર પડી જાય તો દુઃખ આવે. આ બધું દુઃખ આવે. એ ઔપાધિક કહેવાય. માલિપાતથી ઊભી નથી થઈ. બહારથી લાવીને આપણે અંદર નાખી અને આપણે પછી ભોગવીએ દુઃખને. આ અંદરથી ઊભું થતું હોય છે. 3 ગુણ છે એ માલિપાથી ઊભા થાય છે. ઉપર પ્રમાણે પ્રથમ હેતુથી સંસારની ઔપાધિક દુઃખરૂપતા વર્ણવી. હવે બીજા હેતુથી સ્વાભાવિક દુઃખરૂપતા પ્રતિપાદન કરે છે. ચિત્ત ત્રિગુણ દ્રવ્યના પરિણામમાંથી નિર્માણ થયેલું છે. અન્યોન્ય અભિભવ આશ્રય જનન મિથુન વૃત્તયશ્ચ ગુણાહ. ગુણોનો સ્વભાવ સાંખ્યકારિકામાં કયા મુજબ અન્યોન્ય જનન અર્થાત એક હોય તો બીજાને જન્મ આપનારો, અન્યોન્ય મિથુન વૃત્તિ અર્થાત એકબીજા વિના રહી ન શકનારો, છતાં અન્યોન્ય અભિભવ વૃત્તિ એકબીજાના અતિશયને સહન નહીં કરનારો એવો છે. તેથી કદાચ ચિત્તમાં સુખ વૃત્તિ હશે તો પણ દુઃખ અને મોહ રહિત શક્ય જ નથી. ગુણોનો સ્વભાવ એકબીજાના અતિશયમાં વિરોધી છે, પણ અસ્તિત્વમાં વિરોધ નથી. ઉલટો અસ્તિત્વમાં મદદરૂપ છે, ચાહક છે, અસ્તિત્વ જન્માવનારો છે. માટે ક્યારેક ઉપાધિ ન હોય તો પણ જ્યાં સુધી ત્રિગુણાત્મક ચિત્તનું અસ્તિત્વ છે. માણસને કાંઈ કોઈકને તરફ દ્વેષ હોય તો 2 વિરોધ હોય. એનો આપણા કરતાં અતિશય ન થવો જોઈએ, ઉત્કર્ષ ન થવો જોઈએ, અને એનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ. એવું 3 ગુણને એવું નથી. 3 ગુણને અતિશયનો વિરોધ અને અસ્તિત્વના ચાહક. સત્વગુણ હોય તો એ તમોગુણ ને રજોગુણને બોલાવે ખરો, એના વિના રહી પણ ન શકે. મિથુન વૃત્તિ એટલે એના વિના રહી ન શકે. એટલે 3 ગુણનો આવો સ્વભાવ છે. એટલે અસ્તિત્વના ચાહક છે અને અતિશયના વિરોધી છે. એટલે તકલીફ થાય, દુઃખ અંદરો અંદર જ ગડબડ થાય. એટલે અંદર ગડબડ થાય એટલે આને પછી જીવને હોતે ગડબડ થાય. માટે ક્યારેક ઉપાધિ ન હોય તો પણ જ્યાં સુધી ત્રિગુણાત્મક ચિત્તનું અસ્તિત્વ છે
ત્યાં સુધી દુઃખ સંબંધ દૂર થવો શક્ય નથી. મહારાજ એવું કીધું કે જ્યાં સુધી 3 ગુણનો સંબંધ છે ત્યાં સુધી કોઈ જીવ સુખી થાય નહીં, એવું વચનામૃતમાં કીધું છે. જ્યાં સુધી 3 ગુણનો સંબંધ છે, પછી ભલે સત્વગુણ હોય, ત્યાં સુધી જીવ સુખી ન થાય. એ ગુણનો સંગ મૂકે ત્યારે શાશ્વત સુખ આવે, ત્યાં સુધી શાશ્વત ન આવે, ટેમ્પરરી આવે. જ્યાં સુધી ત્રિગુણાત્મક ચિત્તનું અસ્તિત્વ છે ત્યાં સુધી દુઃખ સંબંધ દૂર થવો શક્ય નથી. દુઃખ સંબંધ દૂર થતો જ નથી. તેમાં શંકા થાય છે કે 3 ગુણોનું અસ્તિત્વ સદાકાળ છે, પણ દુઃખની અનુવિદ્ધતાના ભયથી સુખને છોડી દેવું એના કરતાં સુખની અનુવિદ્ધતા દુઃખમાં પણ છે, માટે દુઃખનું આરાધન પણ શા માટે ન કરવું? અર્થાત દુઃખનો ત્યાગ શા માટે કરવો? તો તે હકીકત સાચી નથી. વૃત્તિમાં દુઃખની બહુલતા છે. જે પ્રમાણ રજોગુણનું છે તેટલું પ્રમાણ સત્વગુણનું નથી. અને બીજું દુઃખ વૃત્તિની પ્રબળતા છે, એટલે કે સુખ અને દુઃખ સરખી માત્રામાં હોય તો પણ સુખના અસ્તિત્વને દબાવીને દુઃખ પોતાની જ અનુભૂતિ પ્રથમ કરાવે છે. 10/10 1/10 એવા 3 ગુણનું પ્રમાણ છે. સત્વગુણ 5 મિનિટ આવતો હોય તો રજોગુણ 50 મિનિટ આવે, અને રજોગુણ 50 મિનિટ આવતો હોય તો તમોગુણ 500 મિનિટ આવે. એવું એનું ભગવાને જ પ્રમાણ ગોઠવ્યું છે, એટલે આ જગત હાલે, નકર ન હાલે. આવું પ્રમાણ અનબેલેન્સ થઈ જાય તો પાછું ન હરખું આવે. કોક કે મારે સત્વગુણ કાયમી રાખવો છે, રે ન રે એવું નથી એમ, પણ સહજ તો આવો સ્વભાવ છે. એ બહુ આરાધના કરે તો રે. જે પ્રમાણ રજોગુણનું છે તેટલું પ્રમાણ સત્વગુણનું નથી. અને બીજું દુઃખ વૃત્તિની પ્રબળતા છે, એટલે કે સુખ અને દુઃખ સરખી માત્રામાં હોય તો પણ સુખના અસ્તિત્વને દબાવીને દુઃખ પોતાની જ અનુભૂતિ પ્રથમ કરાવે છે. એવો દુઃખનો સહજ સ્વભાવ છે. દુઃખ સ્ટ્રોંગ છે, સુખ કરતાં 100 ગણું. સુખ ના કરતાં 100 ગણું સ્ટ્રોંગ છે. બે હરખી માત્રામાં સુખ અને દુઃખ હોય તો ઓલાનો સ્ટ્રોંગનેસ છે એ 100 ગણો છે સુખ કરતા. એટલે સર્વમ દુઃખમ એ વિવેકીના, જેને આ દેખાતું હોય એને તો જાજુ દુઃખ જ દેખાય. જેને દેખાતું નથી એને મજા છે. એને ઓલો દુખ્યો ઓલો સુખ્યો સબ સંસાર જબ જાગે તબ ખાવે, અને દુખ્યો દાસ કબીર જબ જાગે તબ રોવે. એને જેને દેખાય એ રોવે, ન દેખાય એ ખુશી મજા આવે, સેલિબ્રેશન કરી રાખે. તેથી ચિત્ત સ્વાભાવિક જ દુઃખરૂપ છે. ઔપાધિક તો છે જ, તેનું બંધારણ જ દુઃખ પ્રધાન નિર્મિત થયેલું છે. આમ વિવેકીને સમગ્ર જગત દુઃખરૂપ છે. અર્થાત દુઃખ તો દુઃખરૂપ છે જ, પણ શ્રેષ્ઠ સુખ પણ દુઃખરૂપ અનુભવાય છે. એનો અર્થ એવો નથી કે અવિવેકીને આ જગત સુખરૂપ થાય છે, પરંતુ અક્ષિપાત ન્યાયથી નાના મોટા તણખલા શરીરના બીજા ભાગોને ઘણા જ અડકતા હશે, પણ તેની અસર કે પીડા થતી નથી. પરંતુ એકદમ નાનું એવું એક જ કચરું આંખમાં પડે તો વ્યક્તિને અતિ પીડા ઉપજાવે છે. તેમ વિવેકી સુખાનુભૂતિ સમયે પણ તેમાં અનેક દુઃખોને જોડાયેલા જુએ છે, જ્યારે અવિવેકી તે જોઈ શકતો નથી. ઉલટો કારમી વેદનાઓ યાતનાઓમાં પણ સુખની આશા રાખીને તેમાં સારી પેઠે પીસાય છે. જેમ અતિ સૂક્ષ્મ જંતુ આંખમાં પડે તો આંખ તેને સહન કરી શકતી નથી, અને પગને તળિયે તે જંતુ દંશ દે
તો પણ અનુભૂતિ થતી નથી. તેમ વિવેકી અવિવેકીની દ્રષ્ટિમાં ભેદ છે. આગલા સૂત્રમાં વર્ણન કર્યા મુજબ જેમ તબીબી શાસ્ત્રમાં રોગનું નિદાન, ઔષધિ, રોગ દૂર કરવાનો ઉપાય અને આરોગ્ય, ધ્યેય એમ 4 વિભાગ હોય છે, તેમ અધ્યાત્મશાસ્ત્રમાં અહીં પણ આ યોગસૂત્ર વહેંચાયેલું છે. હેય હેતુ, હાન અને હાનોપાય. તેમાં દુઃખ બહુલતા હોવાથી સંસાર હેય છે. પ્રધાન પુરુષ, બુદ્ધિ, ચૈતન્ય સંયોગ એ હેયનું સંસારનું કારણ નિદાન છે. સંયોગથી આત્યંતિકી નિવૃત્તિ એ હાન મુક્તિ છે. અને સમ્યક જ્ઞાન, વિવેક, ખ્યાતિ એ હાનનો ઉપાય છે. તેમાં અહીં પ્રથમ હેય શું છે તેને હવે સૂત્રથી કહે છે. સૂત્ર નંબર 16. હેયમ દુઃખમ અનાગતમ હાતુમ યોગ્યમ હેયમ. ભવિષ્યમાં આવનારું દુઃખ હેય છે. જે ત્યાગ કરવા યોગ્ય હોય તેને હેય કહેવાય છે. રોગની માફક દુઃખ અતિશયપણે હોય છે. તેમાં પણ અતીત દુઃખ તો ચાલ્યું ગયું, માટે તેને દૂર કરવા પુરુષાર્થ કરવો તે નિરર્થક છે. 3 પ્રકારના દુઃખ છે. એક તો ભૂતકાળમાં આપણે ભોગવી લીધું હોય એ, એક વર્તમાન કાળે હોય એ, અને એક ભવિષ્યમાં આવનારું હોય એ. એટલે 3 પ્રકારના દુઃખ છે. એમાં પુરુષાર્થ કેની પાછળ કરવો? તો ભવિષ્યમાં આવનારું છે એને કાઢવા માટે. ભૂતકાળમાં દુઃખ હતું એ તો વયું ગયું. હવે એની પેટ બળતરા કરવાથી ઉલટું વધારે દુઃખ થાય. એને બહુ સંભાળવું નહીં. મારું એને આમ કરી નાખ્યું હતું, મને આમ થયું હતું, મને આમ થયું હતું, એવું બહુ ન સંભાળવું. સંભાળે તો દુઃખ વધે. ખરવોળીને ઓલું છે ને, વાંદરાને ઘારું ખરવોળે તો એ મોટું મોટું થતું જાય. એટલે એમ સંભાળી રાખે તો એને એની વેદના વધતી જાય. એટલે ભૂતકાળનું તો ભૂલી જવું. આપણા કર્મો હતા ને આપણે ભોગવી લીધું, પૂરું થઈ ગયું. વર્તમાન કાળ છે એ પ્રારબ્ધના આધીન છે, એ વયું જવાનું છે. એક ધારું કોઈને રહેતું નથી. એટલે એની પણ બહુ ચિંતા કરવા જેવું નહીં. હેયમ દુઃખમ અનાગતમ. ભવિષ્યમાં જન્મ મરણ ન આવે. મોટામાં મોટું દુઃખ તો જન્મ મરણ. માટે જન્મ મરણ મોટું દુઃખ છે. એના જેવો બીજો કોઈ રોગ નથી. એટલે એને કેમ ટાળવો એનું અત્યારે પ્લાનિંગ કરવું જરૂરી છે. ઓલા બે તો એનું કોઈ પ્લાનિંગ કરવું જરૂરી બહુ નહીં. ભવિષ્યનું દુઃખ ન આવે, ભવિષ્યમાં માતાના ગર્ભમાં ન જવું પડે, જમપુરી 184માં ન જવું પડે, અને આ 3 તાપ ન ભોગવવા પડે, એનો અટાણે મનુષ્ય જન્મમાં ઉપાય કરો. હેયમ દુઃખમ અનાગત. અને વર્તમાન ક્ષણિક દુઃખ પણ છૂટી ગયેલા બાણ જેવું છે, માટે તે ભોગથી નાશ કરે જ છૂટકો છે. એમાં બીજો કોઈ ઉપાય નથી. જેના ભાગમાં લખ્યું હોય એ ગમે એટલા ઉપાય કરે તો પણ એ આવે ના. વળી તેને દૂર કરવાનો પુરુષાર્થ કરે તો ટાઈમ વેસ્ટ જાય. તે સમય દરમિયાન જ પુરુષાર્થ વિના પણ તે ચાલ્યું જવાનું નક્કી છે. માટે તેને માટે પુરુષાર્થ કરવો ઘટિત નથી. માટે એક વખત અમે સંતો મુંબઈથી પનવેલ જતા હતા, અને પનવેલથી ક્યાંક આગળ જવાનું હતું. એટલે ત્યાં ઘાટનો રસ્તો આવ્યો, અને ગાડી કોઈક હરિભગતની હતી, પણ મારુતિ વેન હતી. એટલે અમે ઝાઝા ભર્યા હતા, અને ગાડી ધગી ગઈ અને ઊભી રહી ગઈ. હવે આ તો બધા શું થયું બધા આપણને કાંઈ ખબર પડે નહીં. એટલે અહીંયા કારીગરો આટા મારતા જ હોય રોડ ઉપર બધા. એટલે કારીગરો કીધું કે એને ઠેરાવ્યું કે હાલો તમને 150-200 રૂપિયા કે જે કાંઈ દેવું એ બાર્ગેનિંગ કરીને કે ઓછામાં ઓછા ઠેરાવ્યું. એટલે કે સારું, તમે બધા ગાડીથી હેઠા ઉતરી જાઓ, ઘડીક આટા મારો, એની બધી હરિયાળી જોવો,
પહાડ ઉપરની બધી. એટલે અમે બધા આટા મારવા માંડ્યા. ઘડીક થયું તો એને કોથળો પાથરો અને ગાડીને હેઠળ ઘર્યો, અને એને ખબર છે કે આને શું હોય છે. બીજું કાંઈ હતું નહીં, મશીન ધગી ગયું હતું. એટલે એની પાસે 2-3 પોતા હતા, તે ભીના પોતા આમથી આમ ફેરવાના. ઘડીક થયું ને અડધો કલાક પોણો કલાક કાઢી નાખ્યો તો ઠરી ગઈ. પેલું મશીન બધું ઠરી ગયું. પછી એણે જ કીક મારી કે લ્યો હવે તો ભર કરતો ભાગ્યું. એટલે અમસ્તો જવાનું હોય, પણ આપણે ઘાંઘા થઈને પછી 200-500 રૂપિયાને દઈ ત્યાં આપણે નિરાશ થઈ, ત્યાં ગાડી હાજી થઈ કહેવાય. એમણે પડી હાજી ન થાય. એમ કોઈ દુઃખ છે એ આપણા ઓલા કર્મે કરીને આવ્યું હોય વર્તમાન કાળમાં, તો એ કાંઈ કાયમી રહેવાનું હોય નહીં. પણ આપણે દોડાદોડ કરીએ ને થાક થાય, થાક લાગે, ત્યાર પછી આપણને એમ થાય કે હાશ હવે એનો ઉપાય કર્યો ને ગયું. પણ આમ તો એ જવાનું હોય વર્તમાન કાળમાં. એટલે બહુ એનો પુરુષાર્થ ન કરવો, થોડોક કરવો. દવાખાને હાટે જઈ આવવાનું. કોરોના થયો હોય તો હાવ પછી એમને એને રેઢો ન મૂકી દેવો, પણ જઈ આવો થોડુંક એમ. પણ ઝાઝો પુરુષાર્થ છે ને જન્મ મરણ ટાળવા કરવો જોઈએ. આ જગતમાં આપણે ગમે એટલું સારું કરી લઈએ, બધાય આપણા વખાણ કરે એવું કરી નાખીએ, પણ જન્મ મરણ ઊભા રહે તો કરોડ કામ બગાડી અને મોક્ષ ન સુધર્યો, અપ ટુ ડેટ કર્યા, દુનિયામાં ડંકો વાગે એવા, પણ જો મોક્ષ ન સુધર્યો તો કે કાંઈ નથી સુધર્યું એવું. એટલે હેયમ દુઃખમ અનાગતમ. અનાગતમ એટલે ભવિષ્યમાં આવનારું. ભવિષ્યમાં આવનારું એટલે જન્મ મરણનું. એ દુઃખ ટાળવું, એને માટે કાંઈક પ્રયત્ન કરવો. ઓલા માટે બહુ પુરુષાર્થ કરવાની એટલી બધી જરૂર નથી. ભૂતકાળને માટે તો હાવ નહીં. ભૂતકાળમાં દુઃખ ભોગવી લીધું હોય એને માટે પુરુષાર્થ શું કરવો? વર્તમાન કાળમાં હોય તો થોડો ઘણો થતો હોય તો કરવો. પણ સાચો પુરુષાર્થ ને સાચું પ્લાન એ અનાગતમ, એને માટે કરવું. અને વર્તમાન ક્ષણિક દુઃખ પણ છૂટી ગયેલા બાણ જેવું છે, માટે તે ભોગથી નાશ કરે જ છૂટકો છે. વળી તેને દૂર કરવાનો પુરુષાર્થ કરે તે સમય દરમિયાન જ પુરુષાર્થ વિના પણ તે ચાલુ જવાનું નક્કી છે. માટે તેને માટે પુરુષાર્થ કરવો ઘટિત નથી. માટે ભવિષ્યમાં આવનારા દુઃખના નાશનો ઉપાય કરવો એ જ યોગ્ય છે, અને તેમાં જ સાચો સફળ પુરુષાર્થ છે. અહીં પુરુષમાં તે દુઃખનું હાન અભાવ સમવાય સંબંધથી તો નિત્ય સિદ્ધ જ છે, જ્યારે યોગના મતે તાદાત્મ્ય સંબંધથી દુઃખાભાવ નિત્ય સિદ્ધ છે. તો પણ ભોગ્યતારૂપ સ્વત્વ સંબંધથી તે જીવને ચોટેલ છે. તેનું હાન કરવું તેમાં પુરુષાર્થની જરૂર છે. તે નિત્ય સિદ્ધ નથી, પ્રયત્ન સિદ્ધ છે. જેમ ધનાદિકનો પુરુષને નિત્ય સંબંધ નથી, પણ સ્વત્વ મમત્વ સંબંધથી તે ભોગ્ય બને છે, અને તે ભાવ દૂર કરવાથી તેના બંધનથી તે મુક્ત થાય છે. માટે તેમાં પુરુષાર્થ ઘટે છે. સૂત્ર નંબર 17. દ્રષ્ટુ દ્રશ્યયોઃ સંયોગો હેય હેતુ. દ્રષ્ટા એટલે શુદ્ધ ચૈતન્ય આત્મા પુરુષ, જેને અહીં ચિત્તિ શક્તિ શબ્દથી કહી છે. અને દ્રશ્ય એટલે બુદ્ધિ, જેને બુદ્ધિ સત્વ પણ કહ્યું છે, તથા તેમાં આરૂઢ થયેલા શબ્દાદિક સમગ્ર ધર્મો. આ દ્રશ્ય એટલે અનાત્મા. મહારાજે જે કીધું આત્મા અનાત્માનો વિવેક અને આત્મા અનાત્માનું એકપણું, એ હેય હેતુ છે. આત્મા અનાત્માનો વિવેક કરવો, એનાથી ભવિષ્યનું દુઃખ જાય. હું કોણ છું, મારી શું ફરજ છે આ મનુષ્ય જન્મમાં, હું નકરું બધું આ જગતનું જ બધું ઉથાવી રાખવું એટલેથી પૂરતું થઈ નથી ગયું. આપણા જીવનું હું, એવો માણસને વિચાર કરવો જોઈએ. હાલો બીજા બધા કામ તો કર્યા, આપણે સારા કર્યા,
તો પણ આપણા જીવનું શું? આપણા જીવની ગતિ શું થવાની? આ કામ છે એ એમાં કેટલા મદદ કરવાના? વ્યાસ ભગવાન જેવા હતા અને એણે સારા કામ જ નકરા કર્યા હતા, લોકોપકાર જ કર્યો હતો, તો એને સંતોષ ન થયો કે હું જીવન બરાબર જીવો, એવો સંતોષ ન થયો. તો આજકાલના માણસો હોય અને જગતના ઉથરેટી ઉલાળતા હોય, એમાંથી હું બીજું નીકળવાનું? એમાં આપણા જીવનું શું થયું? માનો કે ગમે એટલી ઉથલ પાથલ કરી નાખી, સત્તાની ઉથલ પાથલ કરી હોય, ધનની ઉથલ પાથલ કરી હોય, જે કાંઈ કરી નાખી, તો આપણા જીવનું એમાં કલ્યાણ થાય? એવો પ્રશ્ન એને પૂછવો જોઈએ. ઉપનિષદોમાં આવે છે, મૈત્રેયી ગાર્ગી યાજ્ઞવલ્ક્ય ઋષિ ઘરનો ત્યાગ કરવા ગયા એટલે બેયને બોલાવ્યા, ચાલ્યો આ બધી સંપત્તિ તમને આપીને જાઉં છું. તો એને પ્રશ્ન પૂછ્યો કે આ સંપત્તિથી અમારું કલ્યાણ થાય? તો કે કલ્યાણ ન થાય. આ સંપત્તિ દે તમે ભોગવો, મોજ મજા કરો, કલ્યાણ ન થાય. તો અમારે તો પછી મોજ મજા તો અમારે ક્યાં કરવી છે? મોજ મજા કરવી હોય તો કોઈક રાજાને પકડ્યા હોત ને, તમને શું કરવાના ભરી? એટલે મોજ મજા અમારે ક્યાં કરવી છે? અમારે તો જીવનું કલ્યાણ જોઈએ છે. અમારા જીવનું શું? પછી યાજ્ઞવલ્ક્ય ઋષિએ એને ઉપદેશ દીધો, નવારે પતિ પ્રિયો પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, એનો ઉપદેશ દીધો છે. એટલે ભગવાનમાં હેત થાય તો તમારા જીવનું કલ્યાણ થાય. આ બધી સામગ્રી તો શું કામની? તો કે એ સામગ્રી દ્વારા ભગવાનમાં હેત કરવા માટેની સામગ્રી છે. આ જગતના સાધનો છે એનો પણ ભગવાનમાં હેત કરવામાં ઉપયોગ થઈ શકે છે. એટલે જો ભગવાનમાં હેત થાય તો એના જીવનું કલ્યાણ થાય. ભગવાનના આશરા વિના કોઈના જીવનું કલ્યાણ થાય નહીં. અલ્ટિમેટ ન થાય, સારું થાય. એટલે સારું થાય એટલે સ્વર્ગના ભોગ મળે એમ, અને સ્વર્ગમાં ભોગ ભોગવે. પણ જન્મ મરણ તો ઊભા ને ઊભા. એટલે એ જાય એ દુઃખ એમ દુઃખમાં નાગતમ, એવું કીધું. દ્રષ્ટા એટલે આપણે આ બધું કામ કરતા હોઈએ તો આપણને વિચાર થાય કે મારા જીવનું શું થાય? હાલો આપણે ભગવાનની સેવા કરતા હોઈએ તો અંદરથી પડકાર તો આવે કે થાય કે નહીં થાય એમ. તું આવું ને આવું કરી રાખ તો નહીં થાય, આમાં કંઈક ફેરફાર કરી તો થાય. આ બધા ભગવાનના રાજી કરવાના જ સાધનો છે, પણ આપણે કાંઈ ફેરફાર ન કરીએ ને જેમ કરતા હોય એમ જ કરીએ તો ન થાય. એટલે વારંવાર ચેક કરવું પડે કે આ હું કરું છું એનાથી મારા જીવનું કલ્યાણ થાય. તટસ્થ થઈને પૂછવું જોઈએ પોતાને. આપણે એમણે મોહથી કરીએ છીએ બધા, એમ કે હાલો ઓલા કાંકોક આપણે ગોપાળાન સ્વામીની વાતોમાં આવ્યું હતું ને કે નિર્ણય કરવો, ઠેરાવ કરવો. જે કરીએ છીએ એનો ઠેરાવ કરવો, અને ઠેરાવમાં વાયને મુખ્ય રાખવું. એમ હું શા માટે કરું છું? મારા જીવનું કલ્યાણમાં ઉપયોગી આવે એવું છે? એવું પોતાને પોતે પૂછવું જોઈએ. કોક આપણને પૂછે તો બહુ ખોટું લાગે. હું અમે એવા છીએ એવું ખોટું લાગે. અમે તો હારા જ છીએ, તમે અમને આવા હાકો છો. પણ પોતે પોતાને જો પૂછી જોવે તો ખબર પડે. અંદરથી એક વાત તો હા પાડે. અંદર હોતે ભગવાન બેઠા છે ને, એટલે એ અંતર્યામી છે ને, એ પૂછે કે જો તો આમ કરી રાખ તો નહીં જ પાડે, કંઈક ફેરફાર કરી તો કાંઈ વાંધો નથી, તો હું બેઠો જ છું. એટલે હેયમ દુઃખ અનાગતમ, કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપું તેને આ શીશજી. શીશ સોંપવું એટલે શું? માથું અહીંથી આપી દઉં, એટલો ભાગ તમારો.
વખત શીશ સોંપવું એટલે શું કહેવાય? પોતાનું ધાર્યું મૂકીને હું એનું ધાર્યું કરું. આપણું ધાર્યું કરવાથી તો આ બધું ઊભું થયું છે. જન્મ મરણ આપણે અનંત અનંત જન્મથી કરે જ આવીએ છીએ આપણું ધાર્યું. તો હવે કોકનું ધાર્યું કરી, કોનું ધાર્યું કરવું? કે જન્મ મરણ મુકાવે એનું. નગર પાછા જન્મ મરણ ઊભા કરે એનું ધાર્યું કરીને તો શું છે? એનું ઈ જ છે. એટલે નિષ્કુળાન સ્વામી કીધું કે એવો કોઈ મળે કે એનું ધાર્યું કરવાથી મારા જન્મ મરણ ઉતરી જાય? કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપું એને આ શીશજી. એટલે આપણું ધાર્યું કરવાથી તો આ ઊભું થયું છે, પણ બીજાનું ધાર્યું કરવાથી હોતે ક્યારેક ઊભું થાય એવું હોય. એટલે એ નિષ્કુળાન સ્વામી ચારે બસ જોવે છે કે એવો કોઈ છે કે આપણે એનું ધાર્યું કરીએ તો આપણા જન્મ મરણ જાય. એટલે નિષ્કુળાન સ્વામી કે હું ગોતી રાખું છું. ગોતતા હતા, જળભરતના અવતાર હતા. એટલે બહુ દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે, મળી ગરમ હોય નહીં ક્યાંક. આ છાશ ગરમ પણ કે છાશ ગરમ હોય નહીં, કોઈ કઢી હોય તો વાત જુદી છે, પણ છાશ ગરમ ન હોય. એટલે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને, એટલે બહુ બીતા હતા. બધાને પીવાની જરૂર છે. આપણે કાંઈ નિર્ભય થઈ જાય તો પતી જાય એવું ન હોય. આ દ્રષ્ટા દ્રશ્યનો બંનેનો સંયોગ તે જ હેયમાં દુઃખના કારણ રૂપે કારણ છે. દ્રષ્ટા દ્રશ્યનો સંયોગ એકબીજાને એકબીજા માટે છે એવું માની લેવું, એનું નામ સંયોગ કીધો છે. સંયોગ વિશિષ્ટ સંયોગ છે, પર્ટિક્યુલર સંયોગ. દ્રષ્ટા અને દ્રશ્ય, આત્મા અને અનાત્મા. પછી અનાત્મામાં બધું આખું જગત આવી ગયું. અનાત્મામાં આપણી બુદ્ધિથી માંડી અને આપણે જે હોલ્ડ કરતા હોય એ બધા પદાર્થો, એ તમામ પદાર્થો એ બધા અનાત્મા કહેવાય. પોતે નહીં. અનાત્માનો અર્થ હું? પોતે નહીં, પોતાનું નહીં. પોતાનું કોણ? તો એક ભગવાન છે. ભગવાન છે એ બધાયના આત્મા છે, બધાયનું હિત કરનારા છે. એને ઘેરે કોઈનું અહિત છે જ નહીં. જો એને બરાબર વરેલા કોઈ ભગવાનના ભગત હોય તો એ પછી એવા હોય. બાકી તો આખું જગત છે એ પહેલાં પોતાનું કરે અને પછી બીજાનું કરે, એવું હોય છે. એટલે અનાત્મા અને આત્મા મહારાજ બે શબ્દોમાં કહી દીધું. આમાં એને સરસ કીધું, દ્રષ્ટા દ્રશ્યયો સંયોગ હે હેતુ. એમ આત્મા અનાત્માનો લોચો થઈ ગયો છે, એ તોડ્યા વિના જાય નહીં. જન્મ મરણ અને એનું દુઃખ જાય નહીં. આત્મા અનાત્માનો લોચો જો મૂકી દે તો જનક રાજા સંસારમાં હતા તોય પણ એ મુકાઈ ગયા દુઃખથી, અને ઓલા ન મુકાણ. જનક રાજાની નગરી બળતી હતી, ત્યાં કથા હાલતી હતી સવારની જ બરોબર. એટલે એમાં જનક રાજાએ ઓલા યોગેશ્વરોની પરીક્ષા કરવા હાટું, એમ આપણે યોગેશ્વરની પરીક્ષા તો કરાય નહીં, પણ યોગેશ્વરોની પરીક્ષા કરવા માટે જનક રાજાએ કર્યું એમ કે આગ લગાડી. તે બરોબર ત્યાં ઋષિ મુનિઓ રહેતા હતા ને, નવ યોગેશ્વરો, એ ત્યાં જ બરોબર આગ લાગી, એની કોઈ લાગી. અને આ બધા ઊંચા નીચા મળ્યા હતા. ક્યારે કથા પૂરી કરશે ભાઈ? એટલે આપણે બોલી બધી કોપીનું ની બધી બળી જાય એમ. એટલે પેલા ઊંચા થઈ જોવા મળ્યા એમ. એટલે કે મહારાજા આગ લાગી છે ને તમારા ઓલી તમારી નગરીમાં, તમારી રાજધાનીમાં લાગી છે, તમારા રાજમહેલમાં આગ લાગી છે. એટલે જનક રાજા કે કાંઈ વાંધો નહીં, તમે તો થવા દો, કથા થવા દો, પણ અમારું શું, અમારા કોપીનું શું? એમ મિથિલાયામ પ્રદીપ્તાયામ નવે દહ્યતી કિંચન. તે ખાલી બોલવાનું જ હશે. હે મિથિલાયામ પ્રદીપ્તાયામ પાકો કરી નાખ્યો છે કે નહીં? કોઈ ખામો મળે તેને ઝાપટ વાટું. આપણી મિથિલા પડે તો હું તો અનરવા કેવા થઈ જાય?
મૂડ કેવો વયો જાય આપણી મિથિલા. તે મિથિલા એમ પ્રદીપતા એમ તો ઠીક છે, બધા આપણે બોલી દઈએ ગ્રહસ્થન માટે બોલી દઈએ કે કાંઈ જનક રાજાની ઘોડે રહેવું અને આપણે યોગેશ્વરની ઘોડે રહેવું, કોપીને હાટું દોડવું. દ્રષ્ટા એટલે શુદ્ધ ચૈતન્ય આત્મા પુરુષ, જેને અહીં ચિતિ શક્તિ શબ્દથી કહ્યો છે. અને દ્રશ્ય એટલે બુદ્ધિ, જેને બુદ્ધિ સત્વ પણ કહ્યું છે. તથા તેમાં આરૂઢ થયેલા શબ્દાદિક સમગ્ર ધર્મો. બુદ્ધિને આધારે આખો સંસાર જોડાયેલો છે. એટલે યોગ સૂત્રમાં બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાતિ એવું એમ. બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાતિ. હું મારા બુદ્ધિ અને બુદ્ધિનો પરિવાર એનાથી હું જુદો છું. સાંખ્યને મતે બુદ્ધિ એટલે મહતત્વ, અને મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર, 3 પ્રકારના અહંકારમાંથી પંચભૂત, પંચ વિષય એ બધું ઉત્પન્ન થયું છે. એટલે મહતત્વ છે એ એનું કેન્દ્ર છે. આ જગતનું કેન્દ્ર એ બુદ્ધિમાં બીજ રૂપે સંસાર રહ્યો છે. બુદ્ધિમાં જો હરખું આવી જાય, એને મનમાં આવું જ આવી જાય કે કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપું એને શીશ, મારી બુદ્ધિ એને સોંપી દઉં એમ, અને પછી તમે કહો એમ કરું, તો એ આવી જાય તો થાય. એટલે બુદ્ધિ છે એ અનાત્માનું પ્રતીક તરીકે માન્યું છે. અનાત્મા પછી જે પદાર્થ હોય, આત્મા અને અનાત્માની વિકતિ, બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાતિ, વિવેક ખ્યાતિ, આ બધાના અર્થ હરખા એક જ કહેવાય. આ દ્રષ્ટા અને દ્રશ્યનો બંનેનો સંયોગ તે જ હેયમાં દુઃખના કારણ રૂપે કારણ છે. સંયોગ એટલે એક લોચો, એકબીજાને એકબીજા માની લેવું. આત્મા અનાત્મામાં અનાત્મા પદાર્થો છે અને પોતામાં આરોપિત કરી દેવાનું, અને અનાત્મામાં પોતાને આરોપિત કરી દેવું. એના દુઃખે દુઃખીઓ થઈ જવું અને એના સુખે સુખીઓ થઈ જવાનું. એનો લાભ થાય તો આનંદ પામવો, અને એમાં લોસ જાય તો કરમાઈ જવું. એટલે એને આત્મા અનાત્માનો એક લોચો કીધો. એની વ્યક્તિ થાય તો આ હેતુ છે. બીજા ગમે એટલા સાધન કરે અને આ ન થયું તો જન્મ મરણ ન મટે. આત્મા અનાત્માની વ્યક્તિ ન થઈ અને લોચો જો એમને એમ રહે તો એ સાધનો બધાય કિંચિત ફળને આપનારા થાય, યથાર્થ ફળને આપે નહીં. અહીં શબ્દાદિક વિષયો અલગ હોવા છતાં તે બુદ્ધિમાં આરૂઢ થાય છે, અને તે શબ્દાદિક બુદ્ધિના ધર્મ અને ચૈતન્યને ગ્રાહ્ય બને છે. આમાં શું છે, શાસ્ત્રની ભાષા વાપરીશ. એમ કે દ્રષ્ટુ દ્રશ્યયો સંયોગ હેતુ, સંયોગો હેતુ. એટલે દ્રષ્ટા અને દ્રશ્ય. મહારાજે આપણને સમજાઈ જાય એવું કીધું. આત્મા અનાત્મા, અનાત્મા એટલે દેહ, ઇન્દ્રિયો, બુદ્ધિ, જગતના પદાર્થો એ બધા અનાત્મા કહેવાય. અનાત્મા છોકરો હોય તો અનાત્મા કહેવાય કે નહીં? તો એ તો ચેતન છે ને. નહીં, પણ એ આત્મા છે કે નહીં? આત્મા ને અનાત્માનો વિવેક કરવો એમ. શિષ્યો હોય તો એ આત્મા કહેવાય કે અનાત્મા કહેવાય? અનાત્મા જ કહેવાય. એને અનાત્મા કહી તો એને કેટલું ખોટું લાગે કે ભાઈ તમે બધા અનાત્મા છો. એ કઈ જીવતા, અનાત્મા એટલે તો જીવતા ન હોય એવા ને. આત્મા સિવાય એને કેટલું બધું ખોટું લાગે. અમને મળદા કીધા, અમને મળદા વાંચ્યા. અહીં શબ્દાદિક વિષયો અલગ હોવા છતાં તે બુદ્ધિમાં આરૂઢ થાય છે, અને તે શબ્દાદિક બુદ્ધિના ધર્મ અને ચૈતન્યને ગ્રાહ્ય બને છે.
અન્યથા તે જીવાત્માને બુદ્ધિઆરૂઢ થયા વિના ગ્રાહ્ય બની શકતા નથી. તેથી તે પણ બુદ્ધિના ધર્મરૂપ બને છે અને જીવાત્માને ભોગ્ય બને છે. તેથી તેને અહીં બુદ્ધિના ધર્મો કહ્યા છે. આ બંનેનો સંયોગ હેયનું કારણ છે. હવે સમજવાનું એ છે કે તે સંયોગનું સ્વરૂપ શું છે, કેવું છે. તેથી સર્વપ્રથમ સંયોગનું આત્મા લક્ષણ અનાત્માની વ્યક્તિ છે એટલે અનાત્મા જીવને ચોટ્યું છે કે જીવ અનાત્માને ચોટ્યો છે? સંયોગ છે ને. સંયોગ છે એ માન્યતા રૂપ છે, ફિઝિકલ રૂપ નથી. આત્મા અનાત્માનો સંયોગ છે એ માન્યતા રૂપ છે. માનીનતા મેલ ઉખેડીએ એવું નિષ્કુળાન સ્વામી એક ક્યાંક કીર્તનમાં લખ્યું. માનીનતા રૂપી મેલ ઉખેડીએ એટલે માનીનતા છે, પોતાની માનેલી છે. દીકરો અને પિતા અને પુત્ર એનો બેનો સંબંધ છે એ માન્યતા રૂપ છે કે કેમ કહેવાય? માન્યતા રૂપ. માન્યતા રૂપ છે. પેલા ચિત્રકેતુ રાજાને દીકરો થયો, એકનો 1 કરોડ સ્ત્રીઓ હતી, એક દીકરા હાટું કરોડ સ્ત્રીઓ કરી હતી. અને દીકરો તો એના ભાગમાં હતો નહીં. નારદજીને ઓલા તુંબરું બે ગયા અને પગમાં ચોંટ્યા તો કે નહીં, કોઈ પણ વાતે અમારો દીકરો જોઈ. એટલે નારદજી કે ભાઈ તને દીકરામાં સુખ નહીં થાય, તારા ભાગમાં એવું લખ્યું છે. બધાને દીકરામાં સુખ ન થાય એવું ન હોય, પણ એના ભાગમાં એવું લખ્યું હતું એમ કે તને સુખ નહીં થાય, કે જે થાય મારે જોઈ. તે કે સારું લે, તને દીકરો હોતે થાય, પણ એક એને ફઈ નામ ન પાડે, અમે નામ પાડશું. જેને દીકરો દીધો એની પાસે નામ પાડવા જવું પડે ને, એટલે નામ અમે પાડશું એમ. એટલે એનું નામ હરક્ષોક, એડવાન્સ નામ દઈ દીધું કે હરક્ષોક રાખજે. છોકરાનું નામ હરક્ષોક રાખજે. પણ મહારાજ એક રાખો ને, કાં હરખાભાઈ રાખો અને કાં શોકભાઈ રાખો, અશોકભાઈ રાખો. ના પણ કે અમે કહીએ છીએ ને, અમે 2 જણા છે ને, હૈયારું છે એટલે 2 નામ જોઈએ. હરક્ષોક રાખજે. અને પછી થયો દીકરો, અને પછી ઓલી કથા આવે છે તો મરી ગયો ને પછી રાજા બહુ ગાંડો થઈ ગયો. વળી પાછા નારદજીને 2 આવ્યા. એટલે તને કીધું નહોતું કે તું હરક્ષોક રાખજે. પછી પોતાના યોગેશ્વરથી એ દીકરાને પાછા એમ લાવ્યા એને ખોળિયામાં. અને એ દીકરો ભણ્યો ફફડાવવા કે હું દીકરો કરો છું, હું કેટલાય વાર તમારો બાપ થયો છું અને તમે મારા દીકરા થયા છો. તો આ વખતે એટલું હતું, તે 2-5 દી જોતા દીકરો શું કરો છો એવું એને જ્ઞાન દીધું. તો ઓલા રાજાની આંખી ઉગડી ગઈ. અને પછી શું કર્યું? સાધુ થઈ ગયા, સ્વામિનારાયણના. તરત સંસાર મૂકીને ભાગી ગયા. એટલે પોતાનું એ તો એની માન્યતા છે. પોતાની માન્યતા હોય ને, માન્યતાથી બંધાયેલું છે. આત્મા અનાત્માની વ્યક્તિ છે એ માન્યતાની ઉપર આધાર છે. પોતે માની લીધું છે. પદાર્થો કાંઈ એ માનતા નથી. આ પુસ્તક છે તો પુસ્તકને ખબર છે કે હું કોનું છું. આપણે માથે નામ લખવું પડે કે ભાઈ આ ફલાણાનું છે. એને ખબર નથી કે હું કોનું છું, એવું કોઈ કહેતા નથી. ઓલી ચૈતન્ય હોય જીવતા માણા તો એ એમ કે હું ફલાણાનો દીકરો છું. એટલું એ બોલવામાં, ખાલી ઓલામાં કાંઈ કોઈ માન્યતામાં કાંઈ હોય નહીં. માન્યતામાં તો હું નોખો છું. એમાં અટાણના છોકરાઓ તો કોઈ માનતા જ નથી. એટલે માનીનતા છે. દ્રષ્ટુ દ્રશ્યયો સંયોગો હેતુ. આત્મા અનાત્માની જે વ્યક્તિ છે એ માન્યતા રૂપ છે. એ માન્યતા જો જાય તો પછી જીવતા હોય તો એ નડે નહીં, અને માન્યતા હોય તો મરી ગયા પછી નડે. મરી ગયા પછી પણ બહુ દુઃખ થાય. આગળ આપણે કીધું ને કે એને બાપા આવતા એને કબાટ પાસે આવીને પોક મૂકે. છોકરો તો કે ઘણા વર્ષ આવ્યો ગયો હતો,
10 વર્ષથી આવી ગયો છે, પણ તો બાપા આવે તો એ ત્યાં કબાટમાં આવીને પોક મૂકે. હવે છોકરો સંબંધ છે ને બે છેડા જોડાયેલા હોય ને, એક છેડો છોકરામાં ને એક છેડો બાપામાં. તો છોકરો તો વયો ગયો, બીજી ક્યાં રે? સંબંધ એક જગ્યાએ રહેનારો છે, એ માન્યતા રૂપ. બાપાએ માની લીધું એટલે એ છોકરો વયો ગયો તોય મૂકતા નથી. પાછો વયો ગયો હોય ને પાછો આવવાનો જ નથી એમ નક્કી ખબર પડી. હવે હું આ જિંદગીમાં એને મળવાનો જ નથી, તો એ મૂકતો નહીં, મૂકે નહીં. એટલે આવો સંબંધ છે. અને કાળ છે ને, આપણે સંબંધ આપણે બધા ગોલકા કર્યા હોય ને, એ કાળે કેટલાય વાર વીખી નાખ્યા છે. તોય માણા એમ કે મારું ગોલકું આ, એની 1 કરોડ વખતે વીખ્યા છે એવું નહીં, અબજો વખત વીખી નાખ્યા છે. કાળ આવે ને આ બરોબર હરખું બરાબર તાહેરો જમાવે ત્યારે કાળ આવીને એક ઠેબું મારે એટલે બધું વીખણ જુદણ કરી નાખે અને આને કાન પકડીને લઈ જાય. તો પાછો બીજે ઠેકાણ બાંધે, આને પાછું કાંઈ ઓલું નહીં. એટલે એવા કેટલાય ગોલકા વીખી નાખ્યા તોય. એટલે આને માન્યતા રૂપ સંબંધ છે. માન્યતા રૂપ સંબંધ છે એ કોઈ વાતે જાય નહીં. એ તપશ્ચર્યા કરવાથી જાય નહીં, માળા ફેરવવાથી ન જાય. એ તો બુદ્ધિ હવળી કરીને માને તો જાય, નહીં તો જાય નહીં. આ બંનેનો સંયોગ હેયનું કારણ છે. હવે સમજવાનું એ છે કે તે સંયોગનું સ્વરૂપ શું છે, કેવું છે. તેથી સર્વપ્રથમ સંયોગનું લક્ષણ અને તેના પ્રકાર જાણવા જરૂરી છે. એકથી વધારે વસ્તુઓ અપૃથક રૂપે અથવા જોડાયેલી જેવી જણાય તે સંયુક્ત છે એમ કહેવાય છે. સંયોગ થયો કહેવાય. દેશી ભાષામાં જોડાયેલું. આત્મા અનાત્મા બે જોડાયેલા છે, વચ્ચે જોડાણ છે. આત્મા અને અનાત્મા નોખા પદાર્થો છે અને વચ્ચે જોડાણ છે. શેનું છે? માન્યતા. માન્યતા. હવે એને કેમ પૂગાય? એટલે એને કોઈ પૂગતું નથી. કેટલાય વાર તોડી નાખે કાળ, તો કાળે બિચારો થાકી ગયો છે કે આને મારે શું કરવું, હું થાકી ગયો છું. કાળ તો થાકતો નથી એટલે વાંધો નહીં, એને મજા આવે છે કોકનું તોડવામાં. ઘણા માણસોને જેમ મજા આવતી હોય એમાં આને કાળને કોકનું તોડવામાં મજા આવે. बहुत क्लोज संयोग होता तो उनको एक रूप हो जाता, एक रूप हो जाता. वो मेंटालिटी है ऐसी, उनकी मेंटालिटी एक हो गई है. वैसे तो एक हो नहीं सकता, पिता और पुत्र एक नहीं हो सकता कैसे भी. मेंटालिटी ऐसी हो गई है तो उनको क्या इमोशन है तो नहीं. वो उनमें बताया कि का नाम संयोग. संयोग का मीनिंग क्या है? तो संयोग का मीनिंग मेंटालिटी है. वो मेंटालिटी जब जाती तभी वो संयोग अलग होता. मेंटालिटी जब नहीं गई और पदार्थ चला गया तो भी हाँ संयोग फिर भी है, फिर भी है. देखो वो पुत्र का मृत्यु हो गया रहता और पिता रहते तो पुत्र को याद करते करते रोते, ऐसा होता. वो तो अपने आत्मा को देखने की बात हुई. गीता में जो बताया ध्यान है ना आत्मना, तो ध्यान है ना परमात्मा और अपना आत्मा
ये तो जगत का संबंध की बात है, वो परमात्मा का संबंध की बात है, और अपना आत्मा को देखना वो बात है, वो तो साधना है। ये तो छोड़ने की वस्तु है, यही वस्तु है। સહજાનંદ સ્વામી મહારાજની જય।